નોન પફર પ્રકારના સર્કિટ બ્રેકર વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો એનો કાર્ય સિદ્ધાંત કે નોન પફર પ્રકારનું જે સર્કિટ બ્રેકર છે એમાં પિસ્ટન સિલિન્ડર જેવી કોઈપણ યાંત્રિક એટલે કે મિકેનિકલ મીડિયમની જરૂરિયાત રહેતી નથી. એના વગર આર્ક ઓલવવા માટે ગેસને પ્રેશરાઇઝ કર્યા વગર જે એની અંદરમાં નિશ્ચિત કરેલું વોલ્યુમ એટલે કે એક જે ટેન્કમાં જે વોલ્યુમ હોય છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરે છે. આર્કની ઉર્જાનો જ ઉપયોગ આર્કને ઓલવવા માટે જરૂરી દબાણના ફેરફારો બનાવીને કરે છે. આના લીધે જ એમાં આર્ક ઓલવવામાં થોડો સમય વધારે લાગે છે. આર્ક લુપ્તતા એટલે કે આર્કને ક્વેન્ચ કેવી રીતે કરવો, તો આર્કને ઓલવવામાં મદદ કરવા માટે કુદરતી દબાણ અને ગેસના થર્મલ વિસ્તરણ પર એ આધાર રાખે છે. આની કાર્યક્ષમતા પફર પ્રકારના સર્કિટ બ્રેકરની તુલનામાં ઓછી છે, એટલે એ હાઈ વોલ્ટેજ પ્રકારની સિસ્ટમ્સમાં ઉપયોગમાં લેવામાં આવતા નથી. આની એપ્લિકેશન સામાન્ય રીતે ઓછા કે મધ્યમ વોલ્ટેજ સિસ્ટમ્સમાં એટલે કે મીડિયમ વોલ્ટેજ લેવલ સુધી જ કરવામાં આવે છે. આની ડિઝાઇન ખૂબ જ સરળ હોય છે. એમાં કોઈ પણ મૂવિંગ પાર્ટનો આપણે ડાયરેક્ટ યુઝ કરતા નથી, એટલે કે પિસ્ટન સિલિન્ડર મિકેનિઝમની આમાં જરૂરિયાત રહેતી નથી. નોન પફર પ્રકારના સર્કિટ બ્રેકર જે છે એ નેચરલી આર્કને ઓલવે છે, ખાલી આર્કની ઉર્જાનું ઉત્પન્ન કરીને એનો ઉપયોગ કરે છે અને પ્રેશર વધારે એટલે કે દબાણ વધારે છે અને દબાણના ફેરફારો સર્જીને કુદરતી રીતે આર્ક ઓલવવા માટે જ પ્રયત્ન કરે છે. અને એના લીધે જ પફર પ્રકારના સર્કિટ બ્રેકર કરતાં એ ઓછા એફિશિયન્ટ છે અને આર્ક ઓલવવામાં વધારે સમય લાગે છે આ પ્રકારના બ્રેકરને. તો આ થોડી ઇન્ફોર્મેશન નોન પફર ટાઈપ સર્કિટ બ્રેકર વિશેની છે.